અમદાવાદના અમરાઈવાડીથી ગાંધીનગર અમરનાથ ધામ સુધી પદયાત્રાનું આયોજન કરાયું। 4000 થી વધુ કાવડિયા આ પદયાત્રામાં જોડાયા। 7000 કળશ સાથે અમરાઈવાડીથી ગાંધીનગર સુધીની આ પદયાત્રા। કાવડિયાત્રા પર ડ્રોનથી ફૂલની વર્ષા કરવામાં આવી તો સોમવારે 7000 કળશથી શિવલિંગ પર અભિષેક કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સતત 10 વર્ષથી કાવડ યાત્રા નીકળે છે। વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ કાવડ યાત્રાનું આયોજન કરે છે। જે આ અદ્ભુત અલૌકિક અને અદ્વિતીય કાવડ યાત્રા નાગરવેલ હનુમાનથી નીકળી પવિત્ર અમરનાથ ધામ અને અદ્વિતીય દ્વારકા જ્યોતિર્લિંગ પહોંચશે। આજે 4000 કરતા વધુ કાવડિયાઓ પગપાળા ગંગાજળના કળશ લઈ અને નીકળશે। રસ્તામાં ભગવા કલરના વસ્ત્રોને અંગીકરણ કરીને દરેક કાવડિયાઓ આખો રસ્તો જાણે ભગવા રંગથી રંગાઈ ગયો હોય એવી સરસ એક નજારો બનશે। ભક્તિમાં ભીજાવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો। શિવ ભક્તો અને ખાસ કાવડ યાત્રા અમદાવાદ અમરાઈવાડીથી લઈને ગાંધીનગર પાસે આવેલા જે અમરનાથ ધામ છે ત્યાં 4000 જેટલા કાવડો આજે પદયાત્રા કરીને અમરનાથ ધામ જશે અને ત્યાં જે 7000 જેટલા જે કળશ છે તેમાં 12 જે જ્યોતિર્લિંગ આવેલા છે તે જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરવામાં આવશે। આ પદયાત્રાને લઈને જે જોઈ શકો છો કે ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાસ નાગરવેલ હનુમાન મંદિરથી આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર સ્થિત આવેલા જે અમરનાથ ધામ છે ત્યાં જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે તે 12 જ્યોતિર્લિંગમાં ખાસ આ કાવડ યાત્રા છે તે કરવામાં આવશે। क्या आयोजन है, कैसे रहेगा पूरा ये श्रावण में हर हर महादेव बोल बम का नारा है, बोल बम का नारा है। सावन में बाबा का सहारा और पूरे देश में यह उत्सव मनाया जाता है। खासकर अभी 10वीं साल जो यहाँ जय अम्बे पद यात्रा और दीपक पटेल भाई दिनेश पटेल राम लक्ष्मण की जोड़ी ने जो अमरनाथ यात्रा का अनुभव कराते हैं यह अलौकिक है। और यह देव स्थल जो नहीं जा पा रहे हैं अमरनाथ यात्रा पे उनके लिए सौभाग्य प्राप्त की यह यात्रा है। आओ मिलकर यात्रा में चलें, अपने सौभाग्य को बनाएं। हर हर महादेव। ખાસ વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામ અને જે જય અંબે પદયાત્રા દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી આ પદયાત્રા 55 કિલોમીટરની રહેશે અને સવારમાં આવતીકાલે શ્રાવણના પ્રથમ સોમવારે આ જે કાવડો છે તે તમામ જે જળાભિષેક કરશે અને અમરનાથ ધામ સુધી આ પદયાત્રા યોજાશે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।